નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીજી વિદ્યાલયના ઓનલાઈન ક્લાસીસમાં હું રીના ગૌતમ આપ સર્વનું સ્વાગત કરું છું. અપર પ્રાઇમરીમાં તમે સંસ્કૃત ભણીને જ આવ્યા, ત્યારબાદ હવે તમારો સેકન્ડરીમાં એટલે કે ધોરણ 9માં પ્રવેશ થયો છે, ત્યારે થોડું હાયર લેવલનું સંસ્કૃત શરૂ થશે. તો આપણે ખૂબ મનપૂર્વક ભણીશું તો ખૂબ સરસ રિઝલ્ટ લાવી શકશું. ધોરણ 9માં જોવા જઈએ તો તમને અહીંયા સ્ક્રીન પર દેખાય છે એ રીતે ટોટલ 1 થી 20 પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રકરણ ભણવાની શરૂઆત કરતાં પહેલાં આપણે તેના પ્રશ્નપત્રના પરિરૂપ વિશે એકવાર ચોખવટ કરી લઈએ. એટલે કે સૌથી પહેલાં આપણે તેનું માળખું સમજશું, પેપર સ્ટાઇલ સમજશું. આ પેપરમાં ટોટલ 5 વિભાગ આપવામાં આવશે: A, B, C, D અને E. જેમાં સૌથી પહેલો વિભાગ છે આ રહેશે વ્યાકરણ વિભાગ, જેમાં પ્રશ્ન ક્રમાંક 1 થી 4માં તમને સંસ્કૃત શબ્દનો સાચો અર્થ સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખવાનો રહેશે. અને જેની સૂચનામાં તમને લખ્યું હશે અધોલિખિતા નામ શબ્દાનામ અર્થમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લિખત, જેના ગુણ રહેશે 4. ત્યારબાદ હશે પ્રશ્ન ક્રમાંક 5 અધોદત્તસ્ય સંસ્કૃત શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દમ વિકલ્પાભ્યામ ચિત્વા લિખત. એટલે કે તમને સંસ્કૃત શબ્દ આપ્યો હશે, એની સામે સમાનાર્થી શબ્દ આપેલા હશે, એ બે વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તમારે આન્સર લખવાનો રહેશે, જેનો ગુણ રહેશે 1. ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 6, જે અધોદત્તસ્ય સંસ્કૃત શબ્દસ્ય વિરુદ્ધાર્થકમ શબ્દમ વિકલ્પાભ્યામ ચિત્વા લિખત. મતલબ કે સંસ્કૃત શબ્દ આપ્યો હશે, એની સામે બે વિરોધાર્થી આપ્યા હશે, બેમાંથી સાચો વિરોધાર્થી શબ્દ શોધી અને તમારે જવાબ આપવાનો રહેશે, જેનો ગુણ છે 1. ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 7 અને 8 અધોલિખિતેભ્ય શબ્દરૂપેભ્ય પુલ્લિંગ શબ્દો ચિત્વા લિખત. એટલે કે તમને જે શબ્દ આપ્યું છે એ શબ્દમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને તમારે લખવાનો રહેશે, જેના ગુણ છે 2. ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 9 અધોલિખિતેભ્ય શબ્દરૂપેભ્ય નપુંસક લિંગ શબ્દમ ચિત્વા લિખત. મતલબ કે તમને જે શબ્દો આપેલા છે એ શબ્દમાં કયો શબ્દ નપુંસક લિંગનો છે એ શોધી તમારે લખવાનો રહેશે, જેનો ગુણ રહેશે 1. ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 10 અધોલિખિતેભ્ય શબ્દરૂપેભ્ય સ્ત્રીલિંગ શબ્દો ચિત્વા લિખત. એટલે કે આપેલા શબ્દોમાંથી સ્ત્રીલિંગનો શબ્દ શોધીને તમારે લખવાનો છે, જેનો માર્ક્સ રહેશે 1. ત્યારબાદ છે સંધિ વિચ્છેદમ કુરુત. એટલે કે સંધિ છોડો. ઉત્તર માટે તમને 3 વિકલ્પ આપવામાં આવ્યા છે, એમાંથી સાચો વિકલ્પ શોધી તમારે જવાબ લખવાનો છે, એના ગુણ રહેશે 1. ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 12 સંધિ યોજયત. એટલે કે સંધિ જોડો. એના માટે પણ 3 વિકલ્પ હશે, સાચી સંધિની જોડણી જોઈ અને તમારે સાચો જવાબ લખવાનો છે, જેનો ગુણ 12 છે 1. ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 13 અધોદત્તેભ્ય રૂપેભ્ય વર્તમાન કાલસ્ય રૂપમ ચિનોત. એટલે કે આપેલા રૂપોમાંથી વર્તમાન કાળનું રૂપ શોધીને તમારે લખવાનું હશે, જેના ગુણ છે 1. ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 14 અધોદત્તેભ્ય રૂપેભ્ય સામાન્ય ભવિષ્ય કાલસ્ય રૂપમ ચિત્વા લિખત. એટલે કે નીચે આપેલા રૂપોમાંથી સામાન્ય ભવિષ્યકાળનું રૂપ શોધીને લખો, જેનો ગુણ રહેશે 1. ત્યારબાદ પ્રશ્ન ક્રમાંક 15 અધોદત્તેભ્ય રૂપેભ્ય યસ્તન ભૂતકાલસ્ય રૂપમ ચિનોત. એટલે કે આપેલા રૂપોમાંથી યસ્તન ભૂતકાળનું રૂપ શોધીને તમારે લખવાનું રહેશે, જેનો ગુણ છે 1. અને ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક નંબર 16, જેમાં છે અધોદત્તેભ્ય રૂપેભ્ય દ્વિતીયા એકવચનસ્ય રૂપમ ચિત્વા લિખત.
એટલે કે આપેલા રૂપોમાંથી દ્વિતીય એકવચનનું રૂપ શોધીને લખો, જેનો ગુણભાર રહેશે 1. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 17. રેખાંકિતસ્ય કૃદંતમ પ્રકારમ લિખત. એટલે કે તમને જે અંડરલાઇન કરેલો વર્ડ હશે એનો કૃદંત કયો છે એનો પ્રકાર શોધીને આપણે લખવાનો રહેશે, જેના માર્ક્સ છે 2. અને એની અંદર એ પ્રશ્નમાં તમને એ અને બી એવા 2 વાક્ય આપવામાં આવશે અને એના જવાબ માટે દરેક વાક્યની સામે 3 વિકલ્પ આપવામાં આવશે અને એ વિકલ્પમાંથી આપણે પસંદ કરીને સાચો વિકલ્પ લખવાનો રહેશે. ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 18. રેખાંકિતસ્ય સમાસ્ય પ્રકારમ લિખત. એટલે કે રેખાંકિત કરેલા અંડરલાઇન કરેલા શબ્દના સમાસનો પ્રકાર લખો. એમાં પણ સેમ ટુ સેમ ઉપર મુજબ જ રહેશે. એ અને બી એવા 2 વાક્ય આપવામાં આવેલ હશે અને એના જવાબ માટે દરેક વાક્યની સામે 3 વિકલ્પ આપેલા હશે. 3 વિકલ્પમાંથી યોગ્ય જવાબ શોધી અને તમારે લખવાનું રહેશે, જેના ગુણ રહેશે 2. આમ પ્રશ્ન ક્રમાંક 1 થી 18 તમને વિભાગ એમાં પૂછાશે, જેના ટોટલ ગુણ રહેશે 20 અને આખો આમ જોવા જાય તો વ્યાકરણ પર આધારિત હશે. ત્યારબાદ છે વિભાગ બી, જેમાં પ્રશ્ન ક્રમાંક 19. યોગ્યમ પદમ ચિત્વા રિક્ત સ્થાનાની પૂરયત કો અપી દ્વો. એટલે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. 3 ખાલી જગ્યા તમને પૂછવામાં આવશે. એના જવાબ માટે તમને વિકલ્પ પણ આપવામાં આવશે. એ 3 ખાલી જગ્યામાંથી તમને આવડતી કોઈ પણ 2 ખાલી જગ્યા તમારે પૂરવાની રહેશે, જેના ગુણ રહેશે 2. ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 20. પ્રકોષ્ઠ દત્તાનામ શબ્દાનામ પ્રયોગમ કૃત્વા પ્રશ્ન વાક્યાની નિર્માણમ કુરુત. એટલે કે કૌંસમાં આપેલા શબ્દનો પ્રયોગ કરીને તમારે પ્રશ્ન વાક્ય બનાવવાનું રહેશે, જે તમને કિમ પ્રશ્નવાચક સર્વનામના રૂપો પર આધારિત 3 વાક્યોમાંથી પ્રશ્ન બનાવવામાં આવશે. અહીં કને તમને 2 ગુણ ફાળવવામાં આવશે. 3 પૂછાશે, 3માંથી કોઈ પણ 2 લખવાના અને એના ગુણ પણ છે 2. ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 21. અદ્યોદત્તાનામ ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. એટલે કે તમારે પેલા જે આપેલો પેરેગ્રાફ છે તે સરસ રીતે વાંચન કરવાનું. વાંચ્યા બાદ તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં જ લખવાના છે. અને બીજી વસ્તુ કે આ જે તમને ગદ્યખંડ પૂછાશે તે પાઠ્યપુસ્તકના ગદ્યખંડ આધારિત એક ગદ્યખંડ પૂછાશે, જેના નીચે તમને ટોટલ 5 પ્રશ્નો આપવામાં આવશે. એટલે કે પ્રશ્ન નંબર 21માં A, B, C, D, E એવી રીતે કરીને 5 પ્રશ્નો આપવામાં આવશે, જેના ગુણ રહેશે 5. ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 22. રેખાંકિત પદાની શુદ્ધાની કૃત્વા ગદ્યખંડમ પુનઃ લિખિત. એટલે કે રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો. આનામાં તમારે એક ગદ્યખંડ આપવામાં આવશે. એ ગદ્યખંડના અમુક શબ્દોની નીચે તમને અંડરલાઇન કરેલી હશે અને એ અંડરલાઇનવાળા શબ્દો જે છે તે ગ્રામેટિકલ મિસ્ટેક એટલે કે વ્યાકરણની દ્રષ્ટિએ ખોટા શબ્દો હશે, જે આપણે સુધારીને સાચા શબ્દ લખવાના રહેશે. એમાં ટોટલ 5 શબ્દ હશે, જેમાંથી કોઈ પણ 4 આપણે લખી શકશું અને જેના ગુણ રહેશે 4. આમ વિભાગ બી તમને ટોટલ 13 માર્ક્સનો રહેશે. ત્યારબાદ છે વિભાગ સી, જેના પ્રશ્ન ક્રમાંક નંબર 23 થી 26નો સમાવેશ થાય છે, જેમાં છે અદ્યોદત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી માતૃભાષાયામ લિખત. એટલે કે તમને આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો.
ગદ્યપાઠ આધારિત 4 પ્રશ્ન પૂછાશે, એટલે કે માત્ર ને માત્ર પાઠમાંથી તમને 4 પ્રશ્ન પૂછાશે, જેમાંથી કોઈ પણ 3 તમારે લખવાના રહેશે અને એના માર્ક્સ રહેશે 6. ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 27 થી 29. અદ્યોદત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી માતૃભાષાયામ લિખત, એટલે કે આપેલ પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. જે તમને માત્ર ને માત્ર પદ્યમાંથી પૂછાશે. પદ્યમાંથી તમને 3 પ્રશ્ન પૂછાશે. તમારે કોઈ પણ 2 પ્રશ્ન લખવા અને એના માર્ક્સ રહેશે 4. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 30. અદ્યોદત્તમ ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત, એટલે કે આપેલ ગદ્યખંડ વાંચીને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. વિદ્યાર્થીઓની વય પ્રમાણે આપણે આ પેરેગ્રાફ જે છે તે તમને પાઠ્યપુસ્તક સિવાયનો, એટલે કે સરળ એવો બીજો કોઈ પણ, એટલે કે પાઠ્યેતર તમને પુસ્તકમાં ન હોય તેવો બીજી જગ્યાએથી, કદાચ તમે 7 ધોરણ સુધી કે 8 ધોરણ સુધી જે ભણીને આવ્યા એમાં ભણી ગયેલા ફકરામાંનો કોઈ પણ એક ફકરો પણ પૂછી શકવાની પૂરેપૂરી સંભાવના રહે છે. તો એનામાં તમને પાઠ્યપુસ્તક સિવાયનો સંસ્કૃત ગદ્યખંડ પૂછાશે. ગદ્યખંડની નીચે 4 સંસ્કૃત પ્રશ્ન આપવામાં આવ્યા હશે, જેના તમારે જવાબ લખવાના રહેશે અને એના ગુણ છે 4. આમ વિભાગ સી ટોટલ તમને 14 માર્ક્સનો રહેશે. ત્યારબાદ છે વિભાગ ડી. પ્રશ્ન નંબર 31 અને 32. અધોલિખિતસ્ય ગદ્યખંડસ્ય માતૃભાષાયામ અનુવાદમ કરોત. કોપી 1, એટલે કે આપેલા ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. તમને માત્ર ને માત્ર પાઠમાંથી, ગદ્ય એટલે કે પાઠમાંથી 2 ફકરા લેવામાં આવશે, જેનું તમારે અનુવાદ કરવાનું હશે અને 2માંથી તમને આવડતા કોઈ પણ એક ફકરાનો અનુવાદ તમે કરી શકો છો, જેના ગુણ રહેશે 4. ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 33 અને 34. અધોલિખિતસ્ય નાટ્યખંડસ્ય માતૃભાષાયામ અનુવાદમ કુરુત. કોપી 1, એટલે કે આપેલા નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો, કોઈ પણ એક, જે તમને સંવાદ એટલે કે નાટ્યમાંથી લેવામાં આવશે, જેમાં તમને ટોટલ 2 પૂછવામાં આવશે અને એમાંથી તમારે કોઈ પણ એક લખવાનું રહેશે, જેના માર્ક્સ રહેશે 4. ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 35 થી 37. અધોલિખિતસ્ય પદ્યખંડસ્ય માતૃભાષાયામ અનુવાદમ કુરુત, એટલે કે આપેલ પદ્યખંડનો માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં અનુવાદ કરો. તમને આમ જોવા જાય તો 3 પદ્યખંડ આપેલા હશે, એમાંથી કોઈ પણ 2નો અનુવાદ તમારે કરવાનો રહેશે. જો 2 લાઇનના શ્લોક હશે તો 2 આપવામાં આવશે અને 4 લાઇનનો હશે તો 1, એવા ટોટલ 3 શ્લોક તમને આપવામાં આવશે. એ 3માંથી તમારે કોઈ પણ 2નો અનુવાદ કરવાનો રહેશે અને જેના ગુણ છે 8. આમ વિભાગ ડી ટોટલ 16 માર્ક્સનો રહેશે. ત્યારબાદ છે વિભાગ ઈ. પ્રશ્ન ક્રમાંક નંબર 38 થી 40, જે હશે શ્લોક પૂર્તિમ કુરુત, એટલે કે શ્લોક પૂર્ણ કરો. પદ્ય પાઠો જે આપણે પદ્ય ભણાવીએ છીએ, કાવ્ય ભણાવીએ છીએ, તેના સ્વાધ્યાયમાં તમને નિર્દેશ કરવામાં જ આવેલ હોય છે કે શ્લોક પૂર્તિ કરો. માત્ર ને માત્ર એમાંથી જ તમને આ પ્રશ્ન પૂછાશે અને એમાં 3 શ્લોક પૂર્ણ કરવાના પૂછાશે. એમાંથી તમને આવડતા કોઈ પણ 2 શ્લોક છે તમારે પૂર્ણ કરવાના રહેશે, જેના ગુણ છે 5. ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 41 થી 43. વિવરણાત્મિકામ ટિપ્પણીમ ગુર્જર ભાષાયામ લિખત કો અપી દો, એટલે કે ગુજરાતી ભાષામાં વિવરણાત્મક નોંધ લખો. પાઠ્યક્રમના આધારે 3 વિવરણાત્મક નોંધ પૂછાશે, જેમાંથી કોઈ પણ 2ના ઉત્તર તમારે માતૃભાષામાં આપવાના રહેશે, જેના માર્ક્સ રહેશે 6. અને આ વિવરણાત્મક નોંધ જનરલી આપણા સ્વાધ્યાયમાં જ આપેલી હશે, જે આપણે ભણશું ત્યારે તમને વિસ્તારપૂર્વક હું એ બતાવીશ.
ત્યારબાદ અંતિમ એટલે કે છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન ક્રમાંક 44 થી 46, અર્થ વિસ્તારમ કુરુત એટલે કે અર્થ વિસ્તાર કરો. પદ્યપાઠ 5, 12 અને 16. જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાં તમને પદ્યના નંબર પણ ક્લિયરલી આપી દેવામાં આવ્યા છે. 5મું પદ્ય, 12મું પદ્ય અને 16મું પદ્ય. આ 3 પદ્યમાંથી જ તમને અર્થ વિસ્તાર પૂછવામાં આવશે અને એમાં તમને 3 શ્લોક મૂકવામાં આવશે, જેમાંથી કોઈ પણ બેનો તમારે અર્થ વિસ્તાર કરવાનો રહેશે, જેના માર્ક્સ છે 6. આમ વિભાગના ટોટલ 17 માર્ક્સ રહેશે. આમ 5 વિભાગના મળાવીને ટોટલ 80 ગુણ થાય છે. તો 80 ગુણ અને 3 કલાકનું આ તમારા પ્રશ્નપત્રનું પરિરૂપ છે. હવે આપણે પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે પેપર સ્ટાઇલ ખૂબ સરસ રીતે સમજી ગયા હશો. હું આની PDF ફાઇલ પણ તમને ગ્રુપમાં સેન્ડ કરી દઉં છું અને તે છતાં બી જો તમને કશું ના સમજાય તો તમે મને પૂછી શકો છો.